ગુજરાત એટલે ફાર્માસ્યુટિકલ હબ અને ફાર્માસ્યુટિકલ હબ માટે થઈને સ્વાભાવિક છે કે અહીંયાની જે કંપનીઓ છે તેને સમજવા જાણવાની ખૂબ જ જરૂર છે. રૂબરૂમાં આજે આપણે વાત કરવાના છીએ લિંકન ફાર્માના મેનેજમેન્ટ સાથે અને સમજીશું કે કંપની કઈ રીતે શરૂ થઈ છે. આજે હું તમારી સાથે યશ ભટ્ટ અને આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે મહેન્દ્રભાઈ પટેલ અને મુંજલભાઈ પટેલ. આપ બંનેનું પણ સ્વાગત રૂબરૂમાં આજના ખાસ આ શોમાં અમારી સાથે જોડાવા માટે. અને ઓબ્વિયસલી અમારા માટે આ એક ખાસ ઇવેન્ટ છે, ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે 9 વર્ષ CNBC બજાર પર પૂર્ણ કરી રહ્યું છે અને સાથે સાથે ઓબ્વિયસલી ગુજરાતમાં ફાર્માની વાત આવે અને લિંકનની સાથે વાત ના થાય તો ઓબ્વિયસલી એક મુદ્દો છે. તો પહેલાં તો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ કે એક તો લિંકન જે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે, કારણ કે મેં જેટલા પણ વખત વાતચીત કરી છે તમારા સાથે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ તમારા પાસેથી મળે છે અને સમજવા મળે છે કે સર કઈ રીતે અહીંયાથી આપણે આગળ વધી રહ્યા છીએ ગ્રોથની દ્રષ્ટિએ કે પછી દેશ કઈ રીતે આગળ દિશામાં વધી રહ્યો છે. તો સર સૌથી પહેલાં તો મને એ જ સમજવું છે કે તમારું એડ્યુકેશન બેકગ્રાઉન્ડ જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને પછી તમે બિઝનેસમાં જે છો તે છે ફાર્મા બિઝનેસ. તો શું વિચાર આવ્યો, કઈ રીતે? બિકોઝ જ્યારે તમે શરૂ કરી કંપની 79 અરાઉન્ડમાં ત્યારે ગુજરાતમાં ફાર્મા બિઝનેસની કંઈક અલગ જ સિચ્યુએશન હતી. તો શરૂઆત સર ચર્ચાની ત્યાંથી કરીએ મહેન્દ્ર સર. Actually, Lincoln Pharmaceutical starts 1979-80 માં સ્ટાર્ટ થઈ અને મારા બ્રધર છે, નાનો બ્રધર રજનીભાઈ પટેલ, જે ફાર્માસ્યુટિકલનું ભણીને તૈયાર થયા હતા અને થોડો એક્સપિરિયન્સ લીધો હતો, પણ નવો બિઝનેસ કરીએ એવો વિચાર કર્યો. તો એ સમયે ઇન્ડિયામાં ફાર્માસ્યુટિકલ નાની કંપનીઓ બહુ ઓછી હતી. ત્યારે આ થોડું ભણતર, એક્સપિરિયન્સ અને મેનેજમેન્ટનો અમારા બધાનો અનુભવ આ બધું ભેગું કરીને ઇનિશિયલ મૂડીથી શરૂઆત કરી. પણ મારો એક્સપિરિયન્સ તો, મારું ભણતર તો શું છે, હું ગ્રેજ્યુએશન સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સમાં કર્યું, પછી LLB કર્યું, પણ એ બધું ભણતર અત્યારે મેનેજમેન્ટમાં કામમાં આવે છે. ને બહુ સરસ મુદ્દો છે, પણ મારે એ પણ સમજવું છે સાથે સાથે કે આ લિંકન નામ પાછળની થિયરી શું છે? બિકોઝ બહુ ઇન્ટરેસ્ટિંગ નામ છે અને ગુજરાતમાં આમ જોવા જાવ તો આઈડિયલી કદાચ સ્પેલિંગમાં પણ લોકોને થોડી તકલીફ પડે, બટ જે આ નામની થિયરી છે એ શું છે સર? બેઝિક એકચ્યુઅલી એ વખતે એવો વિચાર કર્યો હતો કે કોઈ એવી વ્યક્તિનું નામ પસંદ કરીએ કે જેણે સમાજ માટે કામ કર્યું હોય, જેણે સોસાયટી માટે કંઈ ભોગ આપ્યો હોય અને નામ થોડું ઇન્ટરનેશનલી હોય. તો એવા નામો પસંદ કરતાં કરતાં લિંકન અમને એવું લાગ્યું કે લિંકને એમની બ્લેક કોમ્યુનિટી માટે કે જેમનું કોઈ અસ્તિત્વ જ નહોતું અમેરિકામાં, એ કોમ્યુનિટી માટે એમણે બહુ ફાઇટ આપી અને ફાઇટ આપીને એમણે એમનું બ્લેક કોમ્યુનિટીનું અસ્તિત્વ ઊભું કર્યું કે આટલા વર્ષ પછી એમનું બ્લેક પ્રેસિડેન્ટ અમેરિકામાં બન્યા. તો આવી વ્યક્તિનું નામ અમને જરા મગજમાં બેસી ગયું અને એમના નામ ઉપરથી અમે લિંકન ફાર્માસ્યુટિકલ નામ ચાલ્યું. બિલકુલ, ડેફિનેટલી. તો એક હાઇલાઇટ જરૂર છે, પણ સાથે સાથે હવે મુંજલજી આપના પાસે પણ આવીશું. બિકોઝ ઇન્સેપ્શનથી લઈને એક ગ્રોથ સ્ટોરી જે શરૂ થઈ છે તેમાં આપણે જ્યારે ગુજરાત અને ગુજરાતમાંથી ભારતમાં પહોંચ્યા એક બહુ સરસ માર્કેટ કેપ્ચર કર્યું અને એ જે ગ્રોથ હતો તે સારી સ્પીડ પર રહ્યો. મતલબ આપણા જે પ્રોડક્ટ્સ હતા પર્ટિક્યુલરલી એ ક્લાયન્ટ્સને સમજ પણ આવતા હતા અને લોકોને કંઈક એ ઇમ્પેક્ટ આપતા પણ હતા. તો આ જે એક બ્રાન્ડ સ્ટ્રેટેજી છે એ હું થોડું સમજવા માગું છું કે કયા વિચાર સાથે આપણે લોકોને પિચ કરીએ છીએ કે આટલું જલ્દી લોકો અટ્રેક્ટ થાય છે, લિંકનની બ્રાન્ડ સાથે લોકો જોડાય છે. જ્યારે આપણે કોઈ બી એ વખતે જ્યારે અમે બ્રાન્ડ્સ લોન્ચ કરતા હતા કે નીડ બેઝ પ્રોડક્ટ્સની અવેબિલિટી હતી, જેમ એ વખતે મલ્ટીનેશનલ્સ બી હતી અને પેરેલલી નાની કંપનીઓ બી હતી. તો એ જે કંપનીઓમાં અમે લોકોએ જે પ્રોડક્ટ્સ ડેવલપ કરી, ધોઝ વર કાઇન્ડ ઓફ મલ્ટીનેશનલ પ્રોડક્ટ્સ બટ એટ અફોર્ડેબલ પ્રાઇસીસ, જે અમે હજુ સુધી લેગેસી અને ક્રિએટ કરીને એને આગળ લઈ જઈ રહ્યા છીએ કે જે બ્રાન્ડ્સ અમને અને કસ્ટમર્સને જે વધારે યુઝફુલ છે, એટ અફોર્ડેબલ પ્રાઇસ બી છે અને નીડ બી છે પ્રોડક્ટની. પણ ઘણી વખતે નોટ એવરીબડી ઇઝ ડુઈંગ દેટ, એટલે અમે એના ઉપર વધારે ફોકસ કરીને આઈડેન્ટિફાય કરીને એ પ્રોડક્ટ્સ અમે ઇન્ડિયન માર્કેટમાં એઝ વેલ એઝ એક્સપોર્ટ માર્કેટ્સમાં અમે લોન્ચ કરેલી છે. ડેફિનેટલી. તો એ એક મુદ્દો તો જરૂર છે કે જે ખાસ ધ્યાન પર રાખવાનો છે, પણ સાથે સાથે ધીરે ધીરે જેમ વર્ષ 2000 સુધી આપણે પહોંચ્યા
ત્યાં સુધીમાં તમે ભારતનો બહુ સારો એવો માર્કેટ શેર જે છે તે કેપ્ચર કરી રાખ્યું હતું, ઘણા બધા પાર્ટ્સ જે છે ત્યાં ડિસ્ટ્રીબ્યુશન જે છે તે આપણું પહોંચી ચૂક્યું હતું. તો એ હવે હું થોડું સમજવા માગું છું કે કઈ રીતે આને શું ચેલેન્જીસ હતા બેઝિકલી, બિકોઝ ગુજરાત ફાર્માનું હબ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ જે પ્રકારે આપણા માર્કેટમાં લોકોને ઇન્ટરેસ્ટ લાવવો એક વાત, અને ભારતના બીજા ખૂણા સુધી પહોંચવું, આ બે બહુ મોટા ચેલેન્જીસ હોય છે હંમેશા કોઈ પણ એક કંપનીને. જેમ કે સ્ટાર્ટઅપ આજની ભાષામાં કહીએ છીએ, તો સ્ટાર્ટઅપથી યુનિકોર્ન અને યુનિકોર્નથી આગળ પહોંચવામાં એ જે જર્ની હોય છે તો બહુ રસપ્રદ હોય છે સર. એ જર્નીમાં કેવું છે કે સારા માણસો અમારી સાથે જોડાતા ગયા. ઇન્ડિયાના દરેક સ્ટેટમાં દરેક એક અલગ કન્ટ્રી હોય એવું ફીલ છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે દરેક સ્ટેટમાં ખાવાનું અલગ છે, પહેરવાનું અલગ છે, એમ દરેક સ્ટેટની આદતો બી અલગ છે. તો દરેક સ્ટેટમાંથી અમને એવા સારા માણસો મળ્યા કે જે માણસોએ અમારી સાથે અમારા વિઝનને સપોર્ટ કર્યો અને માર્કેટિંગમાં સાથે જોડાયા. અને અમારું જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એ આખા કન્ટ્રીમાં બહુ સારી રીતે ગોઠવાયેલું હતું. અને અમે ધીમે કરતાં એમાં જે ગેપ્સ હતા એ ગેપ્સ અમે પૂરતા ગયા. એમ કરીને એક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને માર્કેટિંગ નેટવર્ક એવું સુંદર બનાવ્યું કે જેના હિસાબે અમે આજે બી ગ્રો થઈ રહ્યા છીએ. તો હવે અહીંયાથી ભારતની વાત તો આપણે કરી, પણ ભારત બહાર જ્યારે જવું હોય તો એક અલગ પ્રકારના ચેલેન્જીસ જે છે તે અહીંયાથી જોવા મળતા હોય છે. મહેન્દ્ર સર, હું સમજવા માગીશ, જે ગ્લોબલ બેન્ચમાર્ક સ્ટાન્ડર્ડ્સ જેને કહેવામાં આવે છે તે મેન્ટેન કરવા આજકાલ બહુ જરૂરી છે, અને જો એ ના હોય તો એને લઈને ઘણા રિપરકશન્સ પણ જોવા મળતા હોય છે, એની અસરો જોવા મળતી હોય છે. હું એ સમજવા માગું છું કે આપણે એ લેવલ પર આપણે જ્યારે લિસ્ટિંગ થયું એ પહેલાંથી જ પહોંચી ગયા હતા. શું વિચાર હતો એ પાછળ, ક્વોલિટી મેન્ટેન કરવા પાછળ શું પ્રકારના વિચારો જે છે તે લિંકન ધરાવે છે? ક્વોલિટી બાબતમાં તો કેવું છે, જ્યારથી અમે કંપની ચાલુ કરી એના ફર્સ્ટ ડેથી જ અમે ક્વોલિટી અને પ્રાઇસ એ બે સારી રીતે મેન્ટેન થવા જોઈએ, પહેલો અમારો મુદ્રા લેખ હતો. આજે બી અમે હેલ્થ ફોર ઓલ લખીએ છીએ, અમારી જે ટેગલાઇન છે એમાં. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે બધા હેલ્ધી રહે. અને એ વખતે ડ્રગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું લાઇસન્સિંગ લઈએ એટલે પૂરા ઇન્ડિયામાં માર્કેટ કરી શકતા હતા. પણ અમે એ વખતે WHO સર્ટિફિકેશન લીધેલું, અને WHO જે ઇન્ડિયાની ઓફિસ છે એ લોકો અમારા પ્લાન્ટ ઇન્સ્પેક્શન કરી ગયેલા અને અમને WHO સર્ટિફિકેટ આપેલું, અને એવરી યર એ રિન્યૂ થતું હતું. તો અમારી ફેક્ટરી જ્યારથી નાખી છે અથવા જ્યારથી ચાલુ કરી છે ત્યારથી અમે ઇન્ટરનેશનલ WHO જીનીવાના સ્ટાન્ડર્ડ મેન્ટેન કરીએ છીએ. અને એ ધ્યાનમાં રાખીને કે કાલે આપણે એક્સપોર્ટમાં જવાનું થશે, પરદેશમાં માલ વેચવાનો હશે, તો WHOને ઓળખે છે, ઇન્ડિયન ડ્રગ ઓથોરિટીને કોઈ ઓળખતું નથી. એ WHO સ્ટાન્ડર્ડ એ વખતે પરદેશમાં બધી કન્ટ્રીમાં ચાલતા હતા. એટલે અમે એ ધ્યાનમાં રાખીને આઈ થિંક 91-92માં અમે WHO GMP લીધેલું. તો ત્યારથી આજ સુધી ચાલ્યા કરે છે WHO GMP અને ઇન્ટરનેશનલ બીજા બધા સર્ટિફિકેશન. ના, પણ એકચ્યુઅલી અમને જોવા તો મળી રહ્યું છે કે 5th ગિયરમાં ગાડી ચાલી તો રહી છે અત્યારે, એ વાત ચોક્કસ છે. પણ નેક્સ્ટ, હવે ઓબ્વિયસલી જે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સના ચેલેન્જીસ હોય છે તે અલગ હોય છે. ઓબ્વિયસલી તમે એ જે ડીલ કરો છો એ સમયે ઘણી બધી વસ્તુઓ હોય છે, ઘણા પેરામીટર્સ હોય છે કે જેનું ધ્યાન રાખવાનું હોય છે. તો એ હવે થોડું સમજવાની કોશિશ કરીએ, બિકોઝ પોસ્ટ 2000 જે ગ્રેટ ગ્રોથ કંપનીએ બતાવ્યો છે પર્ટિક્યુલરલી, એ થોડું સમજવા માગીએ છીએ. બિકોઝ આ ગ્રોથમાં આગળ વધવું અને એને મેન્ટેન કરવો બે અલગ અલગ પાસાઓ છે. તો એ તમે હવે કઈ રીતે ફોકસ લિંકન માટે કરી રહ્યા છો? મજા જોવા જઈએ ને તો ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ડે બાય ડે ઇન્ક્રીઝ થતા જાય છે, પેરામીટર્સ બી ઇન્ક્રીઝ થતા જાય છે. અમે બી દરેક સ્કેલેબિલિટી ઇક્વિપમેન્ટથી લઈને ટેકનોલોજીથી લઈને ઇન્ટેન્જિબલ અસેટ્સ લાઇક ડોક્યુમેન્ટેશન્સ છે, અમારા ડોઝિયર્સ છે, અમારી પ્રોડક્ટ લાઇન છે, પ્રોડક્ટ મિક્સ છે, નવા લાઇન્સ એડિશન છે કે ઇવન ટેકનિકલ સ્ટાફ એડિશન છે, અમે દરેક જગ્યાએ ઇન્વેસ્ટ કરતા જઈએ છીએ. અને ઇટ્સ એ રિકરિંગ પ્રોસેસ. એટલે હવે છે ને GMPને ખાલી GMP નથી કહેતા, ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ નથી કહેતા, પણ હવે એ લોકો એને CGMP કહે છે કે ઇટ્સ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એટલે યુ હેવ ટુ કીપ ઓન અપગ્રેડિંગ ઇટ એવરી ટાઈમ.
હવે જેમ જેમ કન્ટ્રીઝ અમે એડિશન કરતા ગયા, ફર્સ્ટ ટ્રાય હતો કે જે ડેડે કે કાકાએ કે બધાએ જે એસ્ટાબ્લિશ કર્યું હતું એ કન્ટ્રીઝને અમે સ્મૂધલી ચલાવીએ, ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ કે જે રિસ્ટ્રિક્ટેડ હતા એની અંદર કઈ રીતે એન્ટ્રી કરીએ, એમાં પ્રોડક્ટ્સ રજિસ્ટર કઈ રીતે કરીએ, જે અમે સારી રીતે કરી શક્યા અને ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા. થર્ડમાં જે પ્રોડક્ટ્સ નથી પોસાતી કે હતી રજિસ્ટર્ડ અને સારો બિઝનેસ એવેન્યુઝ એ માર્કેટમાં હતા, પણ વાય વી કુડન્ટ ડુ, વી ફાઉન્ડ ધ રીઝન્સ અને વી વર્કડ ઓન ઇટ અને વી કુડ કમર્શિયલાઇઝ ઇટ એન્ડ વી કુડ ડુ અ બેટર જસ્ટિફિકેશન એ પ્રોડક્ટ્સ ઉપર. તો એનું બી બિઝનેસ વોલ્યુમ્સ અમને સારા એવા મળ્યા અને હવે અમે એક રેગ્યુલેટેડ માર્કેટમાં ઓલરેડી એન્ટર થઈ ચૂક્યા છીએ. સિન્સ 2019 અમે EU GMP બી લઈ આવ્યા છીએ જર્મનીથી, TGA ઓસ્ટ્રેલિયા બી લઈ આવ્યા છે. તો હવે અમે એ માર્કેટ સેગમેન્ટ્સમાં બી ચાલુ કરી નાખ્યું છે અને કેનેડિયન માર્કેટમાં ફર્સ્ટ 4 પ્રોડક્ટ્સ ઓલરેડી કમર્શિયલાઇઝ બી કરી ચૂક્યા છીએ. તો આ એક પ્રોસેસમાં હવે એક આવી રહ્યા છે જેની અંદર પેસ પકડાઈ રહી છે, પણ વી વોન્ટ ટુ ટેક ઇટ ટુ અ ફર્ધર એક્સટેન્ડ. હવે ગાડીમાં છઠ્ઠો ગિયર બી આવી ગયો છે, તો વી આર ટ્રાઇંગ કે ભાઈ અમે એમાં મૂકી શકીએ. ડેફિનેટલી, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. અને આ જ એક મુદ્દો છે, ગ્રોથ ઓબ્વિયસલી ક્યારેય અટકતો નથી. અને સિન્સ વી આર લિસ્ટેડ, ઓબ્વિયસલી જે રોકાણકારો છે તે પણ એ એક્સપેક્ટ કરતા હોય કે તમે કંઈક કંપનીમાં કંઈક નવું આગળ વધારો. અગેન, જ્યારે હું લિસ્ટિંગની વાત કરી રહ્યો છું રોકાણકારોની, તો એ એંગલ પણ થોડું સમજવા માગું છું. બિકોઝ BSE પહેલાં આપણે લિસ્ટેડ થયા, પછી NSE પર પણ લિસ્ટેડ થયા, અત્યારે બહુ સરસ ગ્રોથ કંપની બતાવી રહી છે. તો મહેન્દ્ર સર, શું રીઝનિંગ હતું લિસ્ટ થવા પાછળનું? તો એ વખતે જ્યારે અમે લિસ્ટિંગ કર્યું ત્યારે અમે એક ખાતરજમાં નવું યુનિટ સ્ટાર્ટ કરવાનો વિચાર કર્યો હતો અને એ લિસ્ટ કર્યું, એ ફંડિંગ જે આવ્યું એ ફંડમાંથી અમે ખાતરજમાં ફેક્ટરી ઊભી કરી અને એ સક્સેસફુલી રન કરી. તો કેવું છે કે વેલ્યુ બી મળી કંપનીને અને એ પૈસાનો ઉપયોગ થયો તો આજે શેર હોલ્ડરને ને ઇન્વેસ્ટરને એમાંથી ફાયદો બી મળી રહ્યો છે. તો જેમ બધાનો હોય છે એવો સિમ્પલ તરીકો છે કે આવેલા પૈસાને કેમ કરીને વધુ સારી રીતે રોકાણ થાય અને એ રોકાણમાંથી વધુ સારી ઇન્કમ થાય અને એ ઇન્કમનું જે વેલ્યુએશન ક્રિએટ થાય એ વેલ્યુએશન રિયલ શેર હોલ્ડર સુધી પહોંચે. આ સિમ્પલ થિયરી ઉપર અમે ચાલીએ છીએ. બિલકુલ. અને માર્કેટ કેપના હિસાબથી ડેવલપમેન્ટ જે છે તે પછી ઇવેન્ચ્યુઅલી આપણને જોવા મળે છે. મતલબ હવે સમજવાની કોશિશ કરીએ, બિકોઝ કોવિડ એક બહુ મોટું ચેલેન્જ હતું બધા માટે થઈને. એ સમયે પહેલાં તો પ્રોડક્શન મેન્ટેન કરવું નંબર 1 ઇઝ અ ચેલેન્જ, પછી એ ગુણવત્તા લાવવી અને એ સમયે જે પ્રોડક્ટ્સની રિક્વાયરમેન્ટ છે એને મીટ કરવું. બિકોઝ એ ટાઈમે જેને કહેવાય કે જે પ્રકારની રિક્વાયરમેન્ટ હતી તે બધા લોકો પહોંચી વળવા માટે પૂરા પ્રયાસ કરતા હતા, પણ ઓબ્વિયસલી ચેલેન્જીસ એના ઘણા બધા હતા. સો એ થોડું સમજાવો, એ સમયે આપણે કઈ રીતે આગળ વધ્યા, જે ચેલેન્જીસ હતા તેને કઈ રીતે પાર કરી અને પછી એ જે પ્રોડક્ટ્સ હતા બધા એને સક્સેસફુલી લોકોના સુધી આપણે પહોંચાડી શકીએ. આમાં ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ અવર ટીમ. અમારી ટીમે જે કામ કર્યું છે કોવિડ દરમિયાન, ઇટ ઇઝ અ સલ્યુટ્સ એન્ડ ઇટ્સ અ હેડ ઓફ ટુ એવરીવન. ના આ વસ્તુ અમે કરી શકત કે ના એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કોઈ બી કરી શકત, પણ એઝ અ ટીમ જે અમારા ફેક્ટરીના લોકો પ્લસ અમારા માર્કેટિંગના લોકો જેમને કોન્સ્ટન્ટ એફર્ટથી માર્કેટમાં રહ્યા છે, ઓફિસનો સ્ટાફ જે કોન્સ્ટન્ટ આવ્યો છે, નો ડાઉટ બધા કોવિડના નોર્મ્સ પ્રમાણે અમે બધી જ વસ્તુઓ ફોલો કરેલી જ છે એઝ અ કંપની કે વિચ હેઝ ટુ બી ડન. પણ એના સાથે લોકોનો વિશ્વાસ કંપની ઉપરનો અને લોકોની સમજ કે મારે આ પરફોર્મ કરવાથી હું કંઈ સારું કરી શકું છું એઝ અ કન્ટ્રીને જ્યારે મારે જરૂર છે, તો એ એક બહુ જ હેડ્સ ઓફ હતું. અમારી જોડે કોવિડના ફર્સ્ટ ડે જ્યારે અનાઉન્સ કર્યું કે કારણ કે વી વર પાર્ટ ઓફ ધ સ્પેશિયલ અલાઉડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, બિકોઝ અમે ફાર્મામાં હતા એટલે, તો અમારી જોડે આઈ સ્ટીલ રિમેમ્બર ધ ફર્સ્ટ ડે કે અમારી જોડે ટોટલ ઓન હેન્ડ પ્રેઝન્સ વોઝ 530 પીપલ ધ ફર્સ્ટ ડે. રો મટીરિયલ, પેકિંગ મટીરિયલ્સ, અધર સપ્લાયર્સના બી બહુ જ પ્રોબ્લેમ હતા. અમે પોતે ટ્રાન્સપોર્ટ્સ માટે ગાડીઓ મોકલવી પડતી હતી બિકોઝ લોટ ઓફ ટ્રાન્સપોર્ટેશન્સ વર ડાઉન. અને ગુજરાતમાં જેટલી ઇઝીનેસ હતી એવી કદાચ બીજા બધા સ્ટેટ્સમાં નથી. એટલે જ્યાં મેન્યુફેક્ચરિંગ APIના પ્લાન્ટ્સ હતા કે જ્યાં પેકેજિંગ મટીરિયલ લેવા જવું પડતું હતું કે કન્વિન્સ કરવા જતા હતા, તો વેન્ડર્સના બી અમારી જોડે સારા એવા સપોર્ટ્સ હતા. થર્ડ અધર વે જે માર્કેટિંગ સ્ટાફ બધા અલગ અલગ સ્ટેટ્સમાં હતો કે અલગ અલગ કન્ટ્રીમાં હતો, એ લોકો બી ટ્રાન્ઝિટ નહોતા કરી શકતા, મૂવમેન્ટ નહોતા કરી શકતા કારણ કે રૂલ્સ બધા બહુ જ સ્ટ્રિન્જન્ટ હતા. ડૉક્ટર કેબિનમાં ડૉક્ટર્સ બી ઘણી વખત નહોતા, પણ એવરીબડી મેનેજડ એન્ડ દે હેવ પરફોર્મ સો વેલ કે ઇટ્સ અ હેડ્સ ઓફ ટુ અવર ટીમ કે અમે એ દરમિયાન બી બહુ સારી રીતે પરફોર્મ બી કર્યું છે
અને અમને કંપની તરીકે એઝ એ એમ્પ્લોઈઝ અમને સારું સપોર્ટ બી કર્યું છે અને વી કુડ શો દેટ ઇન અવર નંબર્સ ઓલ્સો, પણ ઇટ્સ ઓલ ગ્રેસ ઓફ અવર એમ્પ્લોઈઝ અને ટીમ બિલ્ડિંગ વિચ વોઝ ડન. ડેફિનેટલી તો એ વોટ ઓફ થેન્ક્સ તો ઓબ્વિયસલી હોવું જ જોઈએ, બિકોઝ આ એક વર્કફોર્સ છે તો આઈડિયલી જે છે તે કંપની એટલી સ્ટ્રેન્થ બતાવી શકે છે અને જે રિક્વાયરમેન્ટ્સ છે તે પૂરી કરી શકે છે. સો એ વાત. નેક્સ્ટ હવે હું સમજવા માગતો હતો, બિકોઝ કોવિડ સમયે એટલા બધા ચેલેન્જીસ અને એ બધી પરિસ્થિતિઓને બહાર આવ્યા બાદ પણ એક જે હોવું જોઈએ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટીના તौर પર પણ અને એક આપણા તો ગુજરાતીઓના રૂટ્સમાં પહેલેથી રહ્યું છે કે જ્યારે પણ જેટલું આપણી પાસે આવે એનો અમુક હિસ્સો જે છે તે હંમેશા આપણે સમાજને, લોકોને કે કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિઓને જે છે તે ખાસ આગળ વધારતા હોઈએ છીએ, પહોંચાડતા હોઈએ છીએ, લોકોને કોઈ પણ રીતે મદદ કરતા હોઈએ છીએ. ઓબ્વિયસલી લિંકનની પણ એક પ્રથા રહી છે, CSR સ્પેસ, જેને નામ તો હવે આપવામાં આવ્યું છે એ વાત અલગ છે, બટ સ્ટીલ એક વર્ષો જૂની પ્રથા રહી છે. હું થોડું સમજવા માગું છું આપણે એ દિશામાં કઈ રીતે આગળ વધીએ છીએ, બિકોઝ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ હોય છે અને હવે એક રીતે જોવા જાવ તો એ તમારી આદત પણ બની ગઈ હશે સર. એકચ્યુઅલી જેમ તમે કીધું એમ CSR તો હવે નામ આવ્યું, પણ અમે તો જ્યારથી સમજણા થયા ત્યારથી મને યાદ છે કે કોઈ સ્કૂલ હોય કે પછી કોઈ હોસ્પિટલ છે કે કોઈ આપણા કોઈ સગા સંબંધીમાંથી અથવા કોઈ એમ્પ્લોયમાંથી કે કોઈ ફાઇનાન્શિયલી પુઅર હોય કે જેને પહોંચી ના વળાતું હોય, એવી દરેક વ્યક્તિઓને અમે મદદ કરેલી છે જ્યાં સુધી આપણે પહોંચી વળીએ છીએ ત્યાં સુધી. અને અત્યારે એઝ અ કંપની લિંકન જોવા જઈએ તો અમે ઘણી બધી સંસ્થાઓ સાથે મોર દેન 50 એવી ઇન્સ્ટિટ્યુશન હશે કે જેની સાથે અમે જોડાયેલા છીએ. એ સ્કૂલોને હોસ્પિટલ સાથે અમે હંમેશા જોડાયેલા છીએ. અને પેલા મેન્ટલ રિટાયર્ડ બાળકો અને એની એક બે સંસ્થાઓ છે, જીત મહેતા અને અંકુર રાજકોટ ને, તો આ બધી સંસ્થાઓમાં બી અમે અવારનવાર કંઈ ના કંઈ એમની રિક્વાયરમેન્ટ ઊભી થાય ત્યારે અમે હોઈએ છીએ. તો આ રીતે સમાજમાં છીએ તો સમાજ સાથે આપણે બી દુઃખ સુખના ભાગીદાર બનીએ છીએ. આજે હું તમારી સાથે યશ ભટ્ટ અને આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે મહેન્દ્રભાઈ પટેલ અને મુંજલભાઈ પટેલ. સાથે સાથે મારે એક વસ્તુ એ પણ સમજવી હતી સર કે ગુજરાતમાં જે સમયે રિન્યુએબલ એનર્જી, જેને આજે બહુ આટલું ગ્રીન એનર્જી તરીકે પણ પ્રમોટ કરવામાં આવે છે, એ વસ્તુ એકચ્યુઅલી બહુ પહેલાંથી આપણે અર્લી એડપ્ટર રહ્યા છીએ, બહુ પહેલાં એ વસ્તુ શીખી લીધી અને એ દિશામાં તમે આગળ પણ વધવા માગી રહ્યા હતા. તો એ ગ્રીન એનર્જી સ્પેસમાં અત્યારે કંપની ઘણું બધું કામ કરી રહી છે, પણ ઓલરેડી જે પહેલાંથી આપણે કામ કરેલા છે અને અત્યાર સુધીની જે ઇન્સાઇટ છે તમારી, એ હું સમજવા માગતો હતો કે કઈ એવી વિચારસરણી હતી કે જેણે તમને રિન્યુએબલ સ્પેસમાં પણ એટલું પહેલેથી આગળ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા છે? એકચ્યુઅલી આપણે ફિલ્મોમાં જોયેલું, પછી પરદેશ જઈએ એટલે જોયેલી પવનચક્કીઓ જેને કહીએ આપણે. પહેલાં તો પવનચક્કી જ સમજતા હતા, પછી ખબર પડી કે આ તો વિન્ડ મિલ છે અને આને નાખવાથી જે વિન્ડમાંથી જે પાવર જનરેટ થાય એ પાવર આપણા યુનિટને ક્રેડિટ મળે અને આપણા કન્ઝમ્પશનમાં એ ક્રેડિટ મળે. તો આના કોન્સેપ્ટ ઉપર ગવર્મેન્ટ પોલિસી લાવી ત્યારે શરૂઆતના 4-5 વર્ષમાં જ અમે પહેલી વિન્ડ મિલ નાખી હતી. પહેલાં નાની વિન્ડ મિલ હતી, પછી બીજા 5-1 વર્ષમાં બીજી 2.1 મેગાવોટની મિલ નાખી. એમ કરીને અમે લગભગ અત્યારે આજની ડેટમાં જોઈએ તો રૂફટોપની સાથે નિયરલી 60% પાવર અમે રિન્યુઅલ એનર્જીનો જ વાપરીએ છીએ. હવે આ જે 30% 35%નો બાકી ગેપ રહ્યો એના માટે પાછું રીથિંકિંગ કર્યું. તો ગવર્મેન્ટે હમણાં સારી પોલિસી બનાવી છે, તો એના હિસાબે અમે અત્યારે 4 મેગાવોટનો એક સોલર પાર્ક બનાવી રહ્યા છીએ, સોલર પ્લાન્ટ. એમાંથી લગભગ 65 lakhs યુનિટ જનરેટ થશે અને અમારું ઇલેક્ટ્રિક બિલ ઓલમોસ્ટ નીલ થઈ જશે. એટલે કાર્બન ન્યુટ્રલ જેને આપણે કહીએ. કાર્બન. બિલકુલ, બહુ સરસ એક વાત છે. અને સર એક મારે એક સવાલ મુંજાલજી આપને એ પણ પૂછવો છે કે આપણે નેટ ડેટ ફ્રી કંપની તરીકે છે જાણીતા છીએ અને ગુજરાતની આવી રેર કંપનીઓ છે કે જે નેટ ડેટ ફ્રી છે, તો એ થોટ પ્રોસેસ શું હતી? બિકોઝ આજકાલ તમે જોવા જાવ તો ફાઇનાન્સ લેવું બહુ ઇઝી થઈ ગયું છે, પહેલાં જેટલું મતલબ હતું એટલું, અને એમાં કોર્પોરેટ માટે થઈને તો એ ફાઇનાન્સ બહુ ઇઝીલી મળી જાય છે. તો જ્યારે આટલું ઇઝીલી ફાઇનાન્સ મળતું હોય તેમ છતાં પણ આપણે શા માટે આ દિશામાં આગળ વધવાનું પગલું વિચાર્યું? આજે નેટ ડેટ ફ્રી થવાથી એડવાન્ટેજ અને ક્લેરિટી બંને રૂપે છે.
એક છે કે એઝ અ કંપની અમારે બી અકાઉન્ટ્સ તરીકે જોઈએ તો વી આર યુઝિંગ અવર ઓન ફંડ્સ ઓનલી એવરીવેર વેરેવર વી કેન. એટલે એનાથી શું થઈ જાય છે કે ક્લેરિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ, ક્લેરિટી ઓફ વર્કિંગ કેપિટલ કે એક્સપાન્શન કંઈ બી કરીએ છીએ તો એમાં એક ક્લેરિટી સાથે હોય છે કે અમે પોતાના આરઓઆઈસ બહુ ફાસ્ટ વિચારી રહ્યા છીએ. એટલે અને એક્યુમ્યુલેટિવ કેશ કંપનીમાં એકલી આવે છે એવરી યર કે જે અમે જો અંદર રોકાણ કરવાથી અમને એનું રિટર્ન મળે છે તો વ્યાજનું દર અમને એ બેનિફિટ જ છે કંપની માટે અને કંપનીના ઇન્વેસ્ટર્સ માટે. તો એક એ બેનિફિટ હતો. અને નેટ ડેટ ફ્રી કરવાથી એઝ અ કંપની બી જોઈએ તો લાયબિલિટીઝ ના હોય ત્યાં કામ કરવાની બી થોડી ઇઝીનેસ લાગે છે. અને વી આર ઓલ્સો લુકિંગ ફોર રેડીમેડ ટેક ઓવર્સ. જો અમારી જોડે એક્યુમ્યુલેટેડ કેશ હશે અને ડેટ ફ્રી છીએ તો અમે ફાસ્ટ એક્વિઝિશન્સ બી કરવા માટે તૈયાર છીએ અને સક્ષમ છીએ. તો ગમે ત્યારે વિલ સૂન કમ ઇન ટુ દેટ સ્પેસ ઓલ્સો કે વી આર ગોઈંગ ટુ બાય આઉટ સમથિંગ. ઓકે, ડેફિનેટલી. તો આ મુદ્દાને પણ ખાસ અમે જરૂરથી ધ્યાનમાં રાખીશું. પણ નેક્સ્ટ જે હવે હું વાત કરવા માંગતો હતો તે એ કે અહીંયાથી જે પ્રકારનો ગ્રોથ આપણે બતાવ્યો છે, હવે શું કંપની માટે તે સમજવું ખાસ જરૂરી છે. તો ઓબ્વિયસલી મુંજલ તમારા પાસે આવીશું બિકોઝ એક બહુ સારો ગ્રોથ, એક સારી જર્ની સુધી આપણે રહ્યા. હવે અહીંયાથી આગળ જ્યારે વધી રહ્યા છીએ ત્યારે કયા પ્રકારના ચેલેન્જીસ અથવા તો શું લક્ષ્ય છે, વિઝન જેને આપણે કહીએ છીએ, તો એ વિઝન અહીંયાથી ડાઉન ધ લાઇન 5 વર્ષ 10 વર્ષ કંપનીએ કયા પ્રકારે સેટ કર્યું છે એ થોડું સમજાવો. અત્યારે આમ અમે એઝ અ વિઝન કંપનીનું એવું મૂકેલું છે ઇન ટર્મ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ જોઈએ કે એક્સપોર્ટ માર્કેટ્સ જોઈએ તો જે જગ્યાએ અમારા રેગ્યુલેટરીઝ અપ્રૂવ્ડ છે ત્યાં અમે વધારે પ્રોડક્ટ્સ નાખેલી છે. અત્યારે રફલી અરાઉન્ડ 700 પ્રોડક્ટ્સ અમારી અંડર રજિસ્ટ્રેશન તો છે જ અને વી આર ઇન્ક્રીઝિંગ દેટ ડે બાય ડે. તો જેટલું એ વધતું જ જશે એમ અમને એના રેવન્યુ અને એના માર્જિનલ બેનિફિટ્સ અમને ખૂબ જ દેખાઈ રહ્યા છીએ. પ્લસ અમે હમણાં નવી ફેક્ટરી જે અક્વાયર કરી છે એમાં બી એનું 100% પ્રોડક્શન અને આઉટપુટ આવી જાય એની અમે ફાસ્ટ પ્રોસેસ કરી રહ્યા છીએ કે જો એ જેટલું ફાસ્ટ થશે એટલું એ રેવન્યુ જનરેશનમાં એડઅપ થશે. માર્કેટિંગમાં ડોમેસ્ટિક માર્કેટિંગમાં બી નંબર ઓફ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ વધારી રહ્યા છીએ, સ્ટેટ્સ વધારી રહ્યા છીએ અને ગ્રેજ્યુઅલી પ્રોડક્ટ બાસ્કેટ બી એક્સપાન્ડ કરી રહ્યા છીએ. જે ડિફરન્ટ થેરાપેટિક ઇન્ડેક્સ કહીએ એમાં બી એન્ટ્રી લેવાનો પ્રયાસ બી કરી રહ્યા છીએ અને સક્ષમતા છે એટલે એમાં બી આગળ વધી જ જઈશું. અને જે જ અમારા બેન્ચમાર્ક નીડ્સ છે, આજે અમારી જોડે ફોર એક્ઝામ્પલ 17-18 લાઇન્સ છે, ડિફરન્ટ લાઇન્સ છે. વી આર ટાર્ગેટિંગ કે બાય 25 અમે એને એટલીસ્ટ 25થી લઈને 28 લાઇન્સ સુધી અમે લઈ જઈ શકીએ. તો અમારા જે રીજન્સ છે એમાં અમે વધારે પ્રોડક્ટ્સ અને વધારે એફિશિયન્સીથી માર્કેટ કવર કરી શકીશું. અને વી વુડ બી ટચિંગ રફલી નોટ લેસ દેન 700 to 800 crores બાય 25 મિનિમમ. ઓબ્વિયસલી. અને 1000 કરોડનું તો એક લક્ષ્ય જે છે તે બેઝિક હોય જ છે અને એ દિશામાં બહુ સરસ રીતે તમે આગળ પણ વધી રહ્યા છો. છેલ્લો સવાલ સર, જે બડિંગ ઓન્ટરપ્રિન્યોર્સ છે, જે ગુજરાતને વધુ નવા દિશામાં આગળ લઈ જવા માગી રહ્યા છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હવે એ જે છે તે માત્ર અર્બન એરિયાનો હક હિસ્સો નથી રહ્યો. એ બની શકે છે કે નેક્સ્ટ બિગ ઓન્ટરપ્રેન્યોર્સ જે છે તે રૂરલ એરિયામાંથી પણ આવે. આપણે જોઈ પણ રહ્યા છીએ ઘણા લોકો બહુ સરસ નામ કમાવે પણ છે અને સોશિયલ મીડિયાએ બહુ સરસ રીચ પણ વધારી છે. તો હું સમજવા માગું છું એક ખાસ વાત કે જે કોઈ પણ આગળ વધવા માગે છે, પોતાના હિસ્સાને કંઈક વધારવા માગે છે, દુનિયાને કંઈક કરી બતાવવા માગે છે, તેણે શું એક વાત છે કે જે તમે જીવનમાં મોટો તરીકે રાખી હોય અને હંમેશા તમે લોકોને સલાહ આપો છો, એ એક વાત આપણે ખાસ સમજવાની કોશિશ કરીએ. એકચ્યુઅલી માણસે હંમેશા એક શિક્ષક, એક ક્યુરિયોસિટીમાં વિદ્યાર્થીના જેમ રહેવું જોઈએ કે દરેક વસ્તુમાં શીખવાનું છે અને દરેક મોમેન્ટમાં શીખવાનું, દરેક એજમાં શીખવાનું છે. કે આજે ધારો કે મને 50 થયા કે 70 થયા કે 60 થયા તો એ કંઈ એન્ડ નથી. તો હંમેશા વિદ્યાર્થીનો ભાવ દરેકમાં ક્યુરિયોસિટી રાખીએ કે પક્ષી કેમ ઉડે છે, તો એ જેણે વિચાર્યું છે એણે પ્લેન બનાવ્યું છે કે રોકેટ બનાવ્યું છે. એમ આપણે બી હંમેશા ક્યુરિયોસિટીથી દરેક વખતે શીખવાની ભાવના રાખવી જોઈએ. બીજું, જે કામ કરીએ છીએ એમ બહુ ખંતથી ને મહેનતથી કરવું જોઈએ, કારણ કે એ કામ જ આપણને આગળ લઈ જાય છે. અને કામમાં મહેનત અને ખંત હશે તો કોઈ સફળતા
નથી મળવાની એવી કોઈ જગ્યા જ નથી. સફળતા જ સફળતા છે. અને સૌથી ત્રીજી વસ્તુ, દરેક સાથે બહુ સારી રીતે વર્તન કરવું જોઈએ. ઓલવેઝ બી એ ગુડ હ્યુમન. અને સારી રીતે નાનો માણસ હોય, મોટો હોય કે બહુ મોટા હોય, પણ દરેક સાથે પોતાનો ભાવ એક જ સરખો હોવો જોઈએ. અને એ પ્રેમાળ ભાવ, એ હ્યુમિનિટી, એ ઉદારતા, એ માનવતા, એ ક્યાંય છોડવી ના જોઈએ. બસ આ હોય તો એ બીજું બધું એની મેતે આવી જાય છે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. ઇનફેક્ટ ઓટોમેટિક તો નથી જ થતું, ઓબ્વિયસલી બધા માટે મહેનત તો જોઈતી જ હોય છે, પણ એ એક તમારી પણ હમ્બલનેસ છે કે તમે એટલું સરળ ભાવથી કહી રહ્યા છો એ મુદ્દાને. તો ખાસ સર ખૂબ ખૂબ આભાર, અને મુંજાલ આપનો પણ ખૂબ ખૂબ આભાર આ વિશેષ રજૂઆતમાં અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ. તો રૂબરૂના આજના એપિસોડમાં આપણે વાત કરી લિંકન ફાર્મના મેનેજમેન્ટ સાથે. એક જર્ની જે રહી છે તેમની, તે સમજવાની કોશિશ કરી, અને સાથે સમજવાની કોશિશ કરી કે કયા એફર્ટ્સ લાગે છે એક કંપનીને નાનેથી મોટા સુધી પહોંચતા. વધુ અપડેટ્સ માટે જોતા રહો CNBC.